નકર એવા દીકરાઓને તો વિક્કી હિન્દુસ્તાની ગાઢ ફાડી મૂકી દે. બોલો કઈ ના છો તમે? કાણીસા. ખંભાત પાણીસા. સાંભળી લીધું? બાચિયા ગામના હા તો વિડીયો આખો જોજો. શું નામ તમારું? શારદા. શારદાબેન. હા. નામ છે શારદાબા. શારદાબા નામ સાંભળી લીધું ને? તો કેમ વૃદ્ધાશ્રમ આયા? આ બા કેમ વૃદ્ધાશ્રમ આયા જાણો. હું આઈ બકા છોકરો મારા એટલે. છોકરો મારે છે? છોકરો મારે છે એટલે બા વૃદ્ધાશ્રમમાં આયા. અને શું કારણથી મારે છે એ પણ સાંભળો. પૈસા લે લે. કેટલી ઉંમર તમારી? હવે જે થયું હોય મારી તમારા ઘરવાળા? મારી જ્યાં 10 વર્ષ. 10 વર્ષથી મરી ગયા છે. સાંભળી લીધી બાની ઉંમર? અને બાને ઘરવાળા પણ નથી એટલે કે દાદા પણ નથી. કોણ છે તમારા ઘરમાં? કોણ છે બીજું? 2 છોકરા છે. 2 છોકરા જ છે? એક મારે બસ. એક મારે છે, એક રાખતો નહીં બીજો? એ નહીં રાખ. બાને 2 છોકરા છે, એક રાખતો નથી અને બીજો મારે છે. કેમ નથી રાખતો જરૂર જુઓ. આઈડી રાખી બેટા. એવું છે એમ? તો કોને બતાવ્યું આ? આ બતાવ્યો બીજો આવ્યો બકા. એવું એમનો ના દેવાય પાછું ના નહીં? દેવાય. ઘરના પાસે ઝઘડો કરવા જાય હે ને? એવું કીધા છે ને? બાયડી રાખીને બેઠો છે એ ભાઈ એટલે પોતાની માને રાખતો નથી. જેને 25-30 વર્ષ જે દીકરાને રાખ્યો એને અત્યારે એક બાયડીના હિસાબે નથી રાખતો. અને જો દઉં ને તો મારી મને. મારે છે એમ? અહીંયા આવત ખરા એમને બતાવો અહીંયા આગળ કેમનો હાથ લગાવે. બતાવજો બેટા. અહીંયા આગળ આવો ને તો ભૂખા કાઢ નાખ્યો એમને. તમને હાથ લગાવો. આ ઉંમરે જે આશરો પોતાના દીકરાએ માને આલવો જોઈએ એ આશરો સગા દીકરા નહીં પણ મહેપતસિંહ બાપુ જ્યારે પોતાની સગીમાં હોય એવું વિચારીને આપે છે. ગોમવાળા કોઈ કહેતા જ નહીં ભાઈ? ગામ વાળા જોડે વળે બેટા. એવું છે એમ? અહીંયા આપણે આવે એની રાહ જોઈએ. અહીંયા આગળ આવે ને એની રાહ જોઈએ છે. બરાબર ને? હા, ચિંતા ના કરશો. જે ગામવાળા એ નાલાયક દીકરાને કંઈક કહી ના એકતા હોય ને એ નાલાયક દીકરાનો નંબર મને વોટ્સઅપ કરો. કારણ કે મારો વોટ્સઅપ નંબર એ આલેલો છે. અને ના હોય તો મને કોમેન્ટમાં એનો નંબર કોમેન્ટ કરી દે. એ દીકરાના સર્વિસ સેન્ટરમાં અમે મોકલશું. કારણ કે જે પોતાની માને મારે એ તો હવે સમજી લો કે એને શું કહેવાય. કારણ કે મારા વિડીયોમાં બોલાય નહીં. કારણ કે મારા વિડીયો કોઈ બેન દીકરી પણ જુએ છે. નકર એવા દીકરાઓને તો વિક્કી હિન્દુસ્તાની ગાઢ ફાડી મૂકી દે. એ દીકરાનો નંબર જરૂરથી કોમેન્ટ કરજો. ખાલી એટલી તો હિંમત કરો. વિક્કી હિન્દુસ્તાની જરૂર પહોંચશે. અને મહેપતસિંહ બાપુને ખૂબ ખૂબ એમને અભિનંદન અને સલામ છે કે જે હજારો માતાઓને આવી રીતે આશ્રય આપે છે.